એ આયો મારા બંકાનો અવાજ આયો. એ આયો. મને પકડ જલ્દી રંભા આઈ લવ યુ. સોનો મોનો નાહી જજે ને કે બૈરા ભાગી જાય. કોણ બોલી નાહવા દેવાથી આ હારું કેડું છે ખુશ કોઈ સમજાતું જ નહીં લે. એટલે ગેંજી કાકા શું કરો? અરે છોકરા બેસ ને આ જો ને આ કેડું છે ખુદ મને સમજાતું જ નહીં આવશે શું ફૂટો અમે પૂછવાની વાત ચાહું તમને એટલી ખબર નહીં પડતી. નહીં પડી તને પૂછ્યું આટલા વાળે ચો કાઢ્યો તાન તમે યાર. એટલે ઓને ઓળખમ તો ઓળખ કાઢ્યો હોય આ લીલું કેળું છે યાર. એવું છે તાણ હું એ જ કહેતો તો કેડું જ છે તો મને ઉલ્યા પૂછ્યું તાર. આ તો નક્કી થાય ને તમે આટલો વાળે ચો કાઢે એમ કહું. કોઈ ને બસ આ વાત ફરતા જ તા જોતા જ તા હા પેલો કયો આવે લે જો ને એ રમેશ બંકો છે. બોલાય છોકરા નો બોલાવજો બોલાય એ વે શું જાય છે તૈયાર થઈને ઈ ખબર તૈયાર થઈને હેડ્યા. શું કામ હતું? આમ તૈયાર થઈને જો આડ્યો તું તમને કોઈ ખબર છે આજે વેલેન્ટાઇન દિવસ છે તમે તમારું કામ કરો મારા ઉતાવળ છે મારે જરૂર છે બરાબર છોકરા હા આ પેલો જે શું કીધું વેલણ ટાઈમ ડે શું કોક બોલ્યો ખબર ના પડી મને કાકા તમે એટલી ખબર પડતી ને ચોખ્ખું ગુજરાતીમાં બોલતો તો એ રોય. શું કહેતો? વેલણ ઓરસ શું કીધું તું અરે વેલણ ઓળશું નહીં યાર, તો વેલેન્ટાઇન ડે કહેવાય. વેલેન્ટાઇન ડે એટલે તો- શું? વેલેન્ટાઇન ડે એટલે શું હોય ખબર? હા. ધારો કે એ ભાઈ આજ વેલેન્ટાઇન ડે ને હા એટલે આજે એક છોકરીને પ્રપોઝ કરશે. પરપોઝ એટલે શું લ્યા એટલે તમારા જમાનામાં નતું, આ તો બધું નવું નવું આવ્યું. નવું એટલે કેવું? નવું એટલે તારે આ છોડીને ગમતું છે ને ભાઈ ને, હા એટલે શું કરશે ખબર છે? જઈ અને પ્રપોઝ કરશે. એટલે કહેવા મતલબ કે હું તને પ્રેમ કરું છું એવું કોક કે છે. એ મારે આ પ્રેમ જો બોડામાં હા એટલે આ પ્રેમ અમારે આવું પેલા હતો જ નહીં. એ પણ તમારા જમાનામાં નતો. પણ આ આ વેલેન્ટાઇન ડે ના કહેવાય, લફરાળો ડે કહેવાય. ફરાવાની ચીજ ના કહેવાય. એટલે તમારા જમાનામાં એવું કહેતા હતા તમે, પણ અત્યારે તો નવું અત્યારે પ્રપોઝ કરશી પેલા અને પછી છોડી હા પાડશે ને તો પછી કહે કે તારે મારા ઘર લગ્ન કરવો છે એવું કે છે. તમને ખબર પડે કાકા કોઈ? એટલે મને તો નહીં ખબર પડતી. આ તો અમારા જમાનામાં તો આવું કોઈ નતું. અમારા ઘડિયાવાળી તો આ તમે પેદા થયા ને એટલે દઉં નવું લાયા છો લ્યા. આ પરપોચ રહ્યો ને આ તો આ કોકના જિંદગી બગાડવાનું કામ કરી છે. તમે કોઈ દાડ કર્યો હો પ્રપોઝ? એટલે અમારા વખત રહ્યું ને અમારા વખત તો આવું હતું જ નહીં. અમારે તો જે મા બાપ જે કઈક વડીલો જે કરી ને હા. એ અમે નક્કી રાખતા. અમે તો એવું છે? અને તું શું કરતો? મારે મા બાપે કીધું એવું કર્યું મેં. તો પેલો જીવો ને હા એને સમજાય પેલો તો એની જિંદગી બગાડશે કે તો હોમલની જિંદગી બગાડશે. તું હાલ ને એને હું તો ગુલાબ નું ફૂલ લાવ પણ હું તો ધતુરા નું ફૂલ લાવ પણ ગોડી ગોડી કરી નાખું. તું જોતો ખરી. એટલે છોકરા હા. પરપોચ કરવા જશે ધોકો રહ્યો ને એનો પરપોચો એના પરપોટા કાઢી નાખું. તું જો તમે એકલા ના હતા તો આવું છું તમારા ઘાટ. હંગા તો આવી થી ચો ના છે બન. અને આપણો હા અમાર પેલે ગોમું હોય ને વાડી ના આવું એટલે કે તમે હેઠતા છો. તું જલ્દી આવજે. હા અને આવડાની પૂછજો ને કે તમારો હા. ભોગો તો હાજો નહીં ને. ચાલ લે એ લે કાકા દો ફટાફટ ચલા તું પકડ હાલ કૂદી જો નથી કૂદી જો. અલે કૂદા હે ને મન તો અલે ભોતરે લે અલે ભોતરે અલે ભોરે રંભા આઈ લવ યુ. રંભા આઈ લવ યુ. સોનો મોનો નાહી જજે ને કે બૈરા ભાગી જાય. કોણ બોલી નાહવા દેવાથી એ આયો મારા બંકાનો અવાજ આયો. એ આયો. આયો તારા માટે તો બૂટ વેચીને પણ તારા માટે ફૂલ લાવ્યો. લે આઈ લવ યુ. આઈ લવ યુ ટુ બંકા. આ તો ફૂલ ના લાવ્યો તો ડેમમાં પણ મરી જતું તું મારે. એવું ના હોય ગોડી, તારા માટે તો જાન આલ દઉં હું. આ તો ફટાફટ નીકળે તો પેલો કાર્યો મારો આવશે ને તો આ કોટે ભાગી નાખશે. હાલ હાલ એ બંકા મને હોય છે ને બોલાય છે ડેમ જોડી. મારી વાતો પર તને કોઈ ખબર પડે? આપડે વગડામાં ખેતરમાં જઈએ ને તો કોઈક ભારી જાય. એ વાત સાચી. કોઈ ચમ તને લાવ્યો ખબર? કોઈક ભારી જાય ને મારી વાતો પર તો આપણે ડેમો પર તો ફાવે. પણ ડેમમાં ના પડતો પેમમાં પડે પણ ડેમમાં ના હાર પડે. હેડ ના પાડો. હાર હેડ લે હેડ ને એ તો પેલો કાર્યો આવશે ને તો આ કોટે ભાગી નાખશે. હાલ લે હેડ ને કર જલ્દી રાગ રાગ ને કર. આ પકડજે પાછી. હા હા જલ્દી ને કર ધોકા બેનો પડશે બ્રો. અરે આ ફૂલ પકડજે. પકડજે મારો હાથ ભાઈ. ડેમમાં ના નાખતો. ના નાખું. આ કાસ લઈ જા મન.
આ મુઈ તો અહીં ભેટવાની મને બધું તારે કેમ કરવું હોય તો ઓભર હા. તું મારી વાત ઓભર તને મળવા માટે તો હું ઘેરથી જુઠ્ઠું બોલીને આવ્યો છું બોલ હું મારા કાર્યા જુઠ્ઠું બોલીને આવી કોઈ શાકભાજી લેવા જવું એમ કરીને તું જલ્દી હેડ એવું હતું તો હું એ કેટલું જુઠ્ઠું બોલીને આવ્યો કે હું શાકભાજી નું બોનું કાઢીને આવ્યો હું હારવા બેસ હેડ આપણે વાતો કરીએ થોડી મારી વાત ઓભર તું મારા ઘર લગ્ન કરીશ ને કરીશ કરે તો ખરા પણ તું મને દગો ના હતો દગો તને નહીં કરું મારી વાત ઓભર મારા જેવો પ્રેમ તને કોઈ નહીં કરે તો આ કાર્ય શું કરશે પછી એ આપણે બેનું જોવાનું ને પછી તું ના આવી જાય તો ભગવાનનો સાચો પ્રેમ કર હું તને દગો નહીં કરું કદી નહીં ભૂલું તને હા. હા. મારી વાતો પર પેલા ધ્યાનથી સાંભળ હું તારા માટે તો હું ઘરેથી જુઠ્ઠું બોલીને આવ્યો છું બોલ હવે તારે શું વિચારવું છે તો બંકામાં હું વાંચું બોલીને આવીશું કે હું એ જુઠ્ઠું બોલીને આવ્યું શાકભાજી નું બોનું કાઢીને આ તો જુઠ્ઠું નહીં બોલવાનું હું તારા સાથે લગ્ન કરીશ પણ તું મને દગો ના હાલતો પાછો હા તારા અંગાત હું લગ્ન કરું નાહી જઈએ આપણે ભાગી જઈએ પણ દગો ના હાલતો પાછો. મારી વાત પર લેડ આપણે આઈસ્ક્રીમ ખાઈએ હેડ ઠંડો થઈએ હેડ હેડ આઈસ્ક્રીમ ખાઈએ શાંતિથી આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ખાઈએ આઈએ હેડ મારી વાત પર આપણે આઈસ્ક્રીમ ખાવાથી જઈએ બરાબર પણ તું પૈસા લાવી પૈસા હું નહીં લાવી તું તો શું કરજો પૈસા તારા લાવવાના કે મારા મારી બનાવો વાતો તારા જેવી તો 70 મેં જોઈ મારી વાતો પર હું તો ટાઈમ પાસ કરવા આવ્યો તો ભૂલ થઈ ગઈ 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 હું નહીં આવતો યાર મારી વાતો પર એ મને લાવી હતી આ તને ખબર મને છે? લખામાં પાડ્યો હું નહીં આવતો એ મને લખામાં આવી હતી યાર એ મને લઈ જતી યાર હું નહીં આવતો. મને ફસાયો છે બરાબર નો મને ફસાયો બોલ ધીરે ધીરે તું ઉભો રે લે પકડ જઈને હા પકડો જ છો નાહી જતો આ નહીં. તું ઘેરથી આ બધું જૂઠું બોલી બોલીને આવી છી તને કોઈ શરમ લાજ જેવું લાગે હે હે આમ થોડી શરમ શક નહીં આમ હરખી ઉભી રે તે તો તારું તો આમ પાડશે ને પેલો તારા મા બાપનો નાક કપાવી અને તું રહી ને તારા મા બાપે જેટલું ભણતર કરાવ્યું કેટલો ખર્ચો કર્યો કપડા લતે અને તું એમને જૂઠું બોલીને આવી હા લગી શરમ કર શરમ ખબર પડો કોઈ આ લઈને આવ્યો તો મને એ લઈને તો આવે રસ્તામાં કોક જતું લઈને જતું રહેશે તો તું જઈ અંગાત હા જાઉં તો પછી આ ફટ લઈને હેડી નીકળ્યો તારા મા બાપ નું તો થોડું વિચારવું તું મા બાપ નું કે અલ્યા તું જો પણ આ મા બાપ ને નાની છે તારથી ખર્ચા કરતા છે આ રહી ને ઓના કરતા પેલી રખાડવા વાળી હોય ને એ હારી હારી કઈક રખાડવા વાળી રહી ને મા બાપ ને ના રોવડાવે અને આ રહી ને મા બાપ ને રોવડાવી આ ભાગી જઈએ રોવડાવી પણ હું એને ભગવાન કદી સારું કરે નહીં તને કઈ સારું નહીં કરે જિંદગીમાં હવે રોવાનો વારો આવે હા સમજી જા હજુ વહેલું છે અને તું એ અને આથી લઈને નીકળે લે તારે એમ ખબર નીકળ. પડે ને? આ કેતી નીકળ નીકળ હેડ તું એમાંથી. અલ્યા છોકરા આટલામાં કોઈ ફરતો રખડેલો હોય કણ આવીને તો તું મને ફોન કરી દેજો હા આજ એમને તોડાવવાના જ છે બધાને શું કીધું અને ફોન જરૂર કરજે ચોક્કસ કર્યો કાકા હા તો કાકા હા એ લોકો લફડાવાળો જો હેઠજો એક તો આ વેલેન્ટાઇન ડે હારે હેરાન કરી નાખે કયો છે ઈ ખબર હવે કોઈ પકડી વાત ઢોકલે નથી આપણો. લે, હજુ ઢોકલે ફરી ઢોકલે અલ્યા ચપ્પલે પહેરવા દે મને લે, ધોકો તો લ્યો હેલો કઈ બાજુ આવું હું હા હા ને એમ જ હોય એંડાની બાજુમાં ઓકે ઓકે અરે મન્યા હા બા આ છોકરાને પૂછને હું કહે ચો જાય અલે ભાઈ ઉભા રહેજો બોલો બોલો હા હા ઓકે 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 હા બોલો આપણો પેલો એક્ટિવા વાળો કઈ બાજુ જોયો તો તમે હા તું જો ભાઈ બોલો તો ભીડ ઓહો એક્ટિવા વાળો ચાલ હલજે હેલો અરે કઈ બાજુ હો તમે યાર આ બાદ તો કોઈ દેખાતું જ નહીં હજુ અંદર આવવાનું મારે સ્કૂટી બહાર મેકીને આવી પડી સ્પેશિયલ ઓકે ઓકે હેડો આવું
ગોતી ગોતીને ખાતી તો ક્યાં હતો? હું કેટલું તારા વગર સૂલી પડી ગઈ હતી. એ માલન આખા બજારમાં ફર્યો, ગામડે ફર્યો, પણ તું ક્યાંય ના મળી. અત્યારે આ મળી અત્યારે. તો તને તું ક્યાં તો તારા વગર હું રહી નહીં શકતી. અરે તારે ચિંતા નહીં કરવાની માલન. હું બેઠો છું ને, કોઈની તાકાત નથી કે આપણે બેને જુદા કરે. તો તું શું કરીશ કે હવે આપણે ભાગી જશું? અરે ભાગવાનું ના હોય. આપણે તો મરે જ છીએ. આપણે હું મારા બાપને જુઠ્ઠું બોલીને તને મળવા આવીશું. તારી સોગન, હું એ મારા મા બાપ ને જુઠ્ઠો બોલીને આવ્યો તને મળવા. મેરું હું તારા સાથે લગ્ન કરું છું, પણ તું મને ભૂલી તો નહીં જઈ ને? અરે માલન, મારા પર વિશ્વાસ નહીં તને? ના ભૂલું. તમને વિશ્વાસ હોય કે ના હોય, પણ મને આના કુરિયર ના 400 રૂપિયા આપજો. 200 પડ્યા લઈને કર. 200 પડ્યા લઈને કર. 400 રૂપિયા છે. ને કર 200 પડ્યા. અલે મનોજ, ઓ ખોડ ખોડ થઈ. આવ્યો પકડો. ઓલે ફકરવા આવી તું? લફો વાળો તો અંદર બેઠા સાહેબ. તો તું કરવા આવ્યો તો વગર? હું તો કુરિયર વાળો આવ્યો હતો. આપણા મા બાપે આપણને શું કર્યું? એમને મોટા ના કર્યા તો આપણે બકરીનું દૂધ પીને મોટા થઈ જાત. જિંદગીની અંદર તને કોઈને ફફોસ ના આપ્યો, હું આપું તને. એ માલો, તને ગમે હે ને? એ નખરાડા, કોકની છોકરીની જિંદગી હું કા બગાડી લ્યા? તું આ શું આદી રે ફૂલ આલી છી? અરે ફૂલ ને જવા દે તું. તારા માથામાં કપાવાના બાલના પૈસા નહીં હું પ્રપોઝ કરતો હોય તું? હા, આમાં સમજણ તમને ના પડે કાકા? સમજણ હું તને હવે પાડ્યો. તમને ના પડે સમજણ? અને હોભળ તું અને તું અને કેટલા ટાઈમ થી ઓળખી છી તું? 1 મહિનાથી ઓળખું છું અને હું કાકા. 1 મહિનાથી ઓળખી છી, મહિનાથી. બરોબર છે? આ 5 મિનિટમાં તું પ્રપોઝ કરી? હા, કોના બાપે 22 વર્ષથી નહીં ઓળખી અને તું 1 મહિનામાં 5 મિનિટમાં ઓળખી જાય એમ કીધું? પણ કાકા તમને આમાં ખબર ના પડે. અરે ખબર પડવા વાળી આ રહ્યું ને, આ ફૂલ ના બધું તું તારા મા બાપ ના ચરણ ઉપર પગ ઉપર મેલ્યું હોત ને તોય તારું કામ થઈ જતું ને આશીર્વાદ આલ્યા હોત ને તો ઘણા કામ થઈ ગયા હોત. સમજ થોડું કાકા કોને સમજાય? તું સમજાય? એ શરમ વગરની તને લગી શરમ હક નહીં? તારા મા બાપે તને મોટી કરી, ભણાઈ ગણાઈ, બરોબર? મજૂરી કરીને તને ભણાઈ હ, અને તું આ લફરા બાજુ અંગાત તું ફરે, તને શરમ આવક નહીં આવતી? આવા લફરાળા ડુંગરા તો કેટલાય મળશે. આ તો કાકા મને તમે ના તો બે હાલો એટલો આય સુધરો. સીધો ઉભો રહેજે, બૈડો સીધો થઈ જશે. અને હોભળ, ટાઈટ થઈ જાય તારા હમણાં. હજુ વહેલા હરશે, સમજી જા. આવા લફરાળા બહુ મળશે તને. અને તારી જિંદગીમાં શું કામ ભેળસેળ કરી છે? કોકનું સમજ, વાતને સમજી. અને આવવાનું તો પડતા મેલ. અને તું હાલ હું બતાવું. પકડવાનો બૈડા તું. એટલે કાકા ધોકો લાવજો, લે ધોકો લાવો. આ તો ભાગી જવો હાથ તો તમે જો. આ તો બૈરા ઢીલા કરીને હોય છે. કાકાને જઈને કહું જો, કાકો ખુશ ખુશ થઈ જાય રાત તો. કાકા હાથ તો બરે મારે એ નોમ નહીં લેવા આબાનું. આ લફરાળાના આ બધા વાળી બંધમ કોઈ આવે ને તો આપણામાં એને પૂરી પ્રસાદી આલીને પકડવાના. તમે ઈ હાલી હે ને એક તો ગોડ ઉપર તો ઘેર જઈ તો રંગવાર છે હજુ તો. તમે જોજો. હે ને? ઓય મારા હારે ઓય આવી છે જિંદગી બગાડવા માટે ઓયકણ આ ખેતરોમાં આવી. શરમ સતો ના હોય ના હોય. આ મજૂરો કોમ કરતો ના શરમે નહીં આવતી લગી. ધ્યાન તું રાખજો. હો, અરે આખત તો તમે જો હરખો કરી નાખું, બધી રાખું આખત તો. એ જ કરવાનું. હા તું હોબળ, આવા નંગોથી દૂર રહે. તારી જિંદગીની બરબાદી શું કામ તું હાથે કરી બોલાવી છે? તું આટલી બધી સમજદાર બધી છી અને તું તારા મા બાપ ને તું દગો દઈ, તને થોડી શરમ આવે છે? થોડી દાદા એવું થયું હતું ખબર છે? મને એને લાલચ આલી હતી, બરાબર? લાલચ આલી હતી વાત સાચી, પણ આવા માણસો થી તો દૂર જ રહેવાય. ના હવે તો મને સમજણ પડી ગઈ. હવે હું મારું ઘર ધાલી બેહી રહીશ. અને તારા મા બાપ કઈ ને તો આગળ મા બાપ કઈ ને જ કરવાનું. હા એ જ કરી. કોકનું કેવું કદી હોભળવું નહીં. અને આવા માણસો ના મગજમાં કે વિચારમાં કદી લેવું નહીં. નહીં લઉં, હું મારા ઘર ધાલી બેહી રહીશ. હા નો બાપ તો હશે. હા કેતો નહીં કોઈ. હા અને બોલતો નહીં ઘેર જઈ. તારું કોઈ નામ નહીં દે અને કામ કર, સમજાઈને જા મૂકે. મને ઘેર કોઈ બોલે નહીં હો. અરે મારી જવાબદારી કોઈ બોલો તો લે હેડ તું, હું મૂકવા આવતો ને લેટ. એટલે છોકરા એને મૂકીને આવજો. હો, હું ખેતરમાં જઈને આવું.
મારા હારા આ વેલેન્ટાઇન ડે મનાવવા આવ્યા હતા 400 રૂપિયાનો ઓર્ડર લઈને આવ્યો તો ને મને 200 રૂપિયા આલ્યા. હવે મારે વેલેન્ટાઇન ડે મનાવવા કેવી રીતે જવાનું? ભાઈ આ વિડીયો એક મનોરંજન માટે છે અને માટે બધા અમે ભેગા મળીને લોકોને હસવા માટે બનાવ્યું છે. આ વિડીયોથી કોઈને કોઈ લેવા દેવા નથી, માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી. જય માતાજી.